સ્ટોરેજ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ જણાવતા નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ બેટરી સ્ટોરેજ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ એનરાઈ સચિવે કહ્યું. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ પ્રશાંત કુમાર સિંહે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત 21મા ગ્લોબલ એમએસએમઈ બિઝનેસ સમિટમાં તેમના સંબોધનમાં બેટરી સ્ટોરેજની નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે બેટરી સ્ટોરેજ સિસ્ટમો સોલાર અને પવન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો સાથે સંકળાયેલા અનિયમિતતા મુદ્દાઓને ઉકેલવા માટે આવશ્યક છે. સિંહે જણાવ્યું કે નવીનીકરણીય ઉર્જાનું અપનાવવું ઘણીવાર તેની અનિયમિતતા સ્વભાવને કારણે મર્યાદિત રહે છે. સોલાર ઉર્જા દિવસમાં માત્ર 7 થી 8 કલાક ઉપલબ્ધ હોય છે અને પવન ઉર્જા મોસમી હોય છે. જો કે બેટરી સ્ટોરેજને સંકલિત કરવાથી નવીનીકરણીય ઉર્જાને સતત રાઉન્ડ ધ ક્લોક વીજ પુરવઠામાં રૂપાંતરિત કરી શકાય છે. આ ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે મહત્વપૂર્ણ છે, જે વિશ્વસનીય અને સ્થિર ઉર્જા સ્ત્રોતમાંથી લાભ મેળવી શકે છે. એમએનઆરઈ નવા સોલાર અને પવન ઉર્જા પ્લાન્ટ્સની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી 10% બેટરી સ્ટોરેજ માટે સમર્પિત કરવાની પ્રારંભિક ફરજ પર વિચાર કરી રહ્યું છે. બેટરીના ભાવમાં સતત ઘટાડો થતો હોવાથી આ ફરજને ધીમે ધીમે વધારવાની અપેક્ષા છે. સિંહે નોંધ્યું કે સોલાર, પવન અને બેટરી સ્ટોરેજને સંકલિત કરનારા પ્રોજેક્ટ્સ માટે તાજેતરના ટેન્ડરોએ કોલ આધારિત વીજ પ્લાન્ટ્સની તુલનામાં સ્પર્ધાત્મક દરો દર્શાવ્યા છે, જે બેટરી સ્ટોરેજને સંકલિત કરવા માટે આર્થિક રીતે વ્યવહારુ બનાવે છે. સરકારે બેટરી ઉર્જા સ્ટોરેજ સિસ્ટમ્સને ટેકો આપવા માટે 3,760 કરોડની વ્યવસાયિક ગેપ ફંડિંગ યોજના પણ મંજૂર કરી છે. આ યોજના FY 31 સુધી 4,000 મેગાવોટ કલાકના કુલ BESS પ્રોજેક્ટ્સ માટે મૂડી ખર્ચના 40% સુધીની નાણાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ છે. ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમો નવીનીકરણીય ઉર્જા પુરવઠામાં ઉતાર ચઢાવને સંભાળવા, ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને રાઉન્ડ ધ ક્લોક વીજ પુરવઠો પૂરો પાડવા માટે મહત્વપૂર્ણ છે. સિંહે ભારપૂર્વક જણાવ્યું કે નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સમાં બેટરી સ્ટોરેજનો સમાવેશ કરવાથી નવીનીકરણીય ઉર્જાની વિશ્વસનીયતા વધશે અને સરકારના 500 ગીગાવોટની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાની લક્ષ્યને ટેકો મળશે. આ પગલાંથી નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં બેટરી સ્ટોરેજ સિસ્ટમોના અપનાવમાં વધારો થવાની અપેક્ષા છે, જે એમએસએમઈ માટે એક નવું પરિણામ પૂરું પાડશે અને ટકાઉ ઉર્જા ભવિષ્યમાં યોગદાન આપશે. India also has signed a supply chain resilience agreement as a part of IPEF Pillar 2 with 13 other partner countries. We do have a supply chain resilience initiative as a part of Quad initiative also. And there are multiple areas wherein we are working with a group of countries or even bilaterally to see how supply chain, especially today in the energy transition debate, the critical minerals becomes very important. So how do we see that the critical mineral supply chains are in multiple hands and the supply chains are run in a manner that there cannot be any imminent shocks or geopolitical shocks to those supply chains.